મિત્રો, હું મારિયા ખાન. હલચલ ભારત ન્યૂઝ 24 માં આપનું સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. ચીખલી વાંસદા રોડ પર ચાલતો RNB ની કામગીરીની બેદરકારીથી વધુ એક રાહદારીએ ગુમાવ્યો જીવ. કાંગોઈ હાઈસ્કૂલમાં હોનહાર શિક્ષક ગુમાવતા આખી સ્કૂલ શોકમાં ફેરવાઈ. કાંગોઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દીપક ચૌધરીના નિધનમાં આખી સ્કૂલ શોકમાં ફેરવાઈ. ગતરોજ શિક્ષક દીપકભાઈ ચૌધરી શાળાએથી ઘર તરફ જતા હતા ત્યારે એક પૂરપાટ ઝડપે આવતી યમરાજ સમાન પિકઅપ GJ30T05 20 સામેથી દીપકભાઈની હોન્ડા સિટી GJ21AA2973 ને ટક્કર મારી ગંભીર અકસ્માત સર્જાયો હતો, જ્યાં દીપકભાઈને ચીખલીની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ટૂંકી સારવાર બાદ એમનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના શાળા પરિવારને ખબર પડતા સમગ્ર શાળા પરિવારમાં શોકમાં માહોલ ફેરવાયો હતો. શાળા પરિવારમાં દીપકભાઈએ તમામ પ્રકારથી બાળકોની સાથે રહી વિદ્યાર્થીઓના દિલ જીત્યા હતા. ખેલ મહોત્સવ કે વિજ્ઞાન મેળાની નાની મોટી તમામ પ્રકારની પ્રવૃત્તિમાં હર હંમેશા વિદ્યાર્થીની બાજુમાં ઊભા રહી વિદ્યાર્થીઓના હોસલા બુલંદ કરતા આવ્યા હતા. આજે શાળા ખુલતાની સાથે શાળા પરિવારે દીપકભાઈ ચૌધરીની શ્રદ્ધાંજલિ આપતા તમામ બાળકોની ભાવુક થઈ ગયા હતા. દીપકભાઈ મૂળ તો મહેસાણાના પરંતુ બિલ્લીમોરા રહેતા હતા. બાળકોને સામાજિક વિજ્ઞાન ભણાવતા હતા. બાળકો સાથેનો જે તાલમેલ હતો એ અકલ્પનીય હતો. દરેક કાર્યમાં એક્સપર્ટ દીપકભાઈ નેકદિલ અને નિખલાસ વ્યક્તિ આજે આ દુનિયાને છોડી અચાનક જતા રહેતા શાળાના બાળકો જાણે સ્તબ્ધ થઈ ગયા એ માહોલ શાળામાં જોવા મળ્યો હતો. રિપોર્ટર હનીફ ખાન, મહુવા. નમસ્કાર, ધન્યવાદ. અસ્સલામુઅલૈકુમ. હું મારિયા ખાન કાંગોઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ 9 થી 12 સુધીના અભ્યાસ દરમિયાન સામાજિક વિજ્ઞાનના મારા ગુરુજી દીપકભાઈ ચૌધરી સર પાસેથી મને ઘણી બધી પ્રેરણા મળી છે અને હર હંમેશા અમારા હોસલા બુલંદ કરવા માટે અમારા પડખે ઊભા રહી દરેક પ્રકારની પ્રવૃત્તિ માટે તૈયાર કરતા અને કહેતા, તમે તો દેશના તારલાઓ છો, તેજસ્વી તારલા છો, દેશનું નામ રોશન કરવાનું છે. એવા અમારા ગુરુજી આજે અમારી વચ્ચે નહીં રહ્યા. ભગવાન ઈશ્વર અલ્લાહ એમની આત્માને શાંતિ આપે અને એમના પરિવારને હિંમત આપે. મારું નામ વગર તમન્ના આરિફ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. મારા ગુરુજીનું નામ દીપક સર છે, જેઓનું માર્ગ અકસ્માત થવાથી આજે તેઓ અમારી વચ્ચે રહ્યા નથી, જે મારા માટે ખૂબ જ દુઃખદાયક વાત છે. અમને ક્યારેય ભૂલી શક્યું નહીં. કુદરત એમની આત્માને પરમ શાંતિ આપે અને એમના પરિવારને હિંમત આપે. ચિંતન કુમાર દલસિંહભાઈ પટેલ છે. હું ધોરણ 10 અભ્યાસ કરું છું. મારા ગુરુજીનું નામ દીપક સર છે. તે આજે અકસ્માત થવાથી આપણી સાથે ઉપસ્થિત નથી. તેઓ જ્યારે મેં 9મા ધોરણમાં ઉપસ્થિત હતો, પ્રવેશ કર્યો ત્યારે મને એમણે વક્તૃત્વ સ્પર્ધામાં રાખ્યો હતો. ત્યારે એમણે કહ્યું હતું કે તમે સરદાર વલ્લભભાઈ છો. ત્યારથી આજ સુધી મને વલ્લભભાઈ નામથી જ બોલાવતા. બધા સર મને મારા નામથી ચિંતનથી બોલાવતા, પણ દીપક સર એ હતા જે મને વલ્લભભાઈ નામથી બોલાવતા હતા. જ્યારે છેલ્લા દિવસે આપણી સાથે મને છેલ્લા દિવસે કહી ગયા હતા કે તમે વલ્લભભાઈ છો, તમે ઘણા મસ્તીખોર છો, અને છેલ્લે ભણાવીને અમારી શિક્ષા જોઈ. દીપક સર જોડે તમને કઈ કઈ પ્રેરણાઓ મળી છે? હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. મારું નામ છે ઝૈદ ઇલિયાસ કુદર અને મારા ગુરુજીનું નામ છે દીપક સર. એમનો અકસ્માત થવાથી એ આજે અમારી વચ્ચે નથી રહ્યા. એનું અમને ખૂબ જ દુઃખ છે. અમે જ્યારે 9મા ધોરણમાં આ સ્કૂલમાં પ્રવેશ્યા હતા ત્યારે અમને ખૂબ જ મદદ કરી હતી. અમને સ્કૂલની ઘણી બધી જાણ કરી હતી અને જ્યારે અમે 10મા ધોરણમાં આવ્યા ત્યારે અમને ખૂબ જ નાની મોટી બાબતમાં મદદરૂપ થયા અને તેઓ અમને આ 6 જણને કહેતા હતા કે તમે એવા છો કે જે આ સ્કૂલને પૂરી જગાડી કરશો, આ સ્કૂલનું વેલ્યુ વધારશો, તમે આ છો. એ વાતનો અમે આજે અમારી વચ્ચે એ સર નથી રહ્યા, એનું ખૂબ જ દુઃખ થાય છે. બસ. બધા સાથે ખૂબ જ મળીને રહેતા વિદ્યાર્થીઓના પ્યારા, શિક્ષકોના પ્યારા એવા શ્રી દીપકભાઈ ચૌધરીનું અકાળ અવસાન થયું છે. તો કુદરતે દરેકને ખૂબ જ દુઃખની પરિસ્થિતિમાં મૂક્યા છે. તો આ સમયે એમના જે સ્વજનો છે, માતા પિતા, ભાઈ બહેનો, એમના પત્ની, એમની બાળકી, સર્વેને આ દુઃખને સહન કરવું. બધી ઘણી બધી યાદો યાદ આવે છે.
એમના પરિવાર પર જે આફત આવી પડી છે એમના અમને સત્ય હતો ભગવાન 2 વર્ષની બાળકી છે એમને પણ પિતાની છત્ર છાયા ગુમાવી છે એમને પણ ભગવાન ઘણી શક્તિ આપે અને જે તકલીફો પડે ત્યારે ફેસ કરવા માટે પ્રેરણા કરતું મારે પ્રાર્થના બોલવું તો ઘણું છે પણ આજે ઇમોશનલ વધારે છે તો બોલી શકાતું નથી ફરીથી એમના નથી ભગવાન એમને શ્રાવણ માસમાં સોમવાર છે જે ઈષ્ટદેવ ભગવાનને માનતો હતો કે જેમને અનુરૂપ એમને સારું સ્થાન આપે ભગવાન ને એવી પ્રાર્થના આપણા સૌ હતી. દીપકભાઈના તમારે વિદ્યાર્થીઓ થોડું આવે સ્વાભાવિક છે પણ તમારે બોલવું કરતાં મારે બોલવું બહુ અશક્યથી લાગે. 5 વર્ષનો સ્વભાવ હતો તમારો જે ભૂલાય નથી. સવારથી ગાડીમાં બેસો પછી એ સહનશક્તિ મને દીપક જ આપી રહ્યો છે. આ એક હકીકત છે એ છે આપણી સાથે ને એ રહેશે ને એવી ઈશ્વરને પ્રાર્થના. અઠ્ઠાવીસ 7/2025 રોજ અમારી શાળાના શિક્ષણ સહાયક તરીકે કાર્ય કરતા શ્રી દીપક કુમાર ગાડાભાઈ ચૌધરી મૂળ વતન બોરિયાવી તાલુકા જિલ્લા મહેસાણા જેમની નિમણૂક 21/1/2021 રોજ દાખલ થયા હતા અને આજ રોજ તારીખ 28/7/2025 રોજ શાળાના સમય બાદ રજા થયા પછી એમના વતન એટલે કે જ્યાં રહેતા હતા બિલ્લીમોરા મુકામે જઈ રહ્યા હતા. તે દરમિયાન ચીખલી નજીક બામણવેલ વિસ્તારના એમને પિકઅપ મહિન્દ્રા સાથે એમની હોન્ડા સિટી કારનું એક્સિડન્ટ થયું હતું. તે દરમિયાન તેઓ નિધન પામ્યા હતા. ખૂબ જ દુઃખ સાથે શાળાના આ શિક્ષકશ્રી ખૂબ જ ઉત્સાહી હતા, ખૂબ જ કર્મનિષ્ઠ હતા, સાથે બાળકોના માટે પણ ખૂબ જ પ્રિય હતા. શાળાની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વક્તૃત્વ સ્પર્ધા, ગરબા અને અંદર બાળકો સાથે ઓતપ્રોત થઈને તેઓ કામ કરતા હતા. શાળાના વિદ્યાર્થીઓ બીજા શિક્ષકો કરતાં શ્રી દીપક કુમાર સાથે ખૂબ જ ઘનિષ્ઠ અને ખૂબ જ નજીક રહેતા હતા.